જય જવાહર જય આદિવાસી મિત્રો। છોટાઉદેપુરની એક ચર્ચાસ્પદ ઘટના જે ગઈકાલે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં જે ઘટના બની છે અતિ દુઃખનીય છે અને એ એવી ઘટના છે કે ભારતીય જનતા પાર્ટી તેમજ પોલીસને શરમાવે તેવી ઘટના છે। રાજ્યભરમાં આની તમારી ચર્ચા થાય છે, તમે કયા કાંડ કર્યા છે, કેવું કામ કર્યું છે। તમે એક ચૂંટાયેલા પ્રતિનિધિને તમારા આંખ આગળ, પોલીસની આંખ આગળ તેમાં અપહરણ થયું અને તમે અપહરણ કરવામાં મદદરૂપ થયા, એટલે કેવી તમારી આમ ઇજ્જત હું પોલીસની કાલે। અને છોટાઉદેપુર પોલીસ ભારતીય જનતા પાર્ટી કરતાં વધારે ચૂંટણીમાં ભાગ લીધો છે। જે ભારતીય જનતા પાર્ટી સાથે સીધું ગઠબંધન સાથે તમે પોલીસવાળાએ ચૂંટણી લડી છે। જે છોટાઉદેપુર તાલુકા પંચાયતમાં પબ્લિકથી લઈને નામચીન વ્યક્તિઓ છે, ધંધો કરી ખાતા હોય, કોઈ ખેડૂત હોય, બધાને થાક ધમકી આલીને તમે ચૂંટણી જીતા છો। અને ચૂંટણી જીત્યા બાદ પણ તમને સભ્યો ખરીદવા પડતા હોય છે। તમારી બોડી, તમને લોકોએ અક્કલ તમારી ઠેકાને લાવી દીધી છે। ભારતીય જનતા પાર્ટીના ચોરો ચપાટાના પાટિયા પાડી દીધા છે લોકો। અને જે ઘટના કાલે તમે આ જે ઘટના તમને થોડીક તો શરમ આવે? જે પોલીસવાળાએ ખાસ જે અમુક અધિકારીઓ, બધા નહીં, અમુક અધિકારીઓએ મજબૂરન બી તમારો સાથ સહકાર આપવો પડ્યો છે, મજબૂરન। કારણ કે તમારા ઉપલા અધિકારીઓના આકાઓના ફોન આવે, આકાઓના મેસેજ આવતા હોય, એટલે સીધા નાક છૂટકાઈ તમારે અધિકારીઓએ મદદ કરી છે। પણ તમે જે અધિકારીઓ જે બન્યા છો, તમે તમારા ભારતીય જનતા પાર્ટીના પરસેવાથી નહીં પણ તમારા મા બાપના પરસેવાથી તમે વર્દી મેળવી છે અને કેટલી તમે મહેનત કરી હશે। અને મહેનત કર્યા બાદ તમે નિષ્ઠાવાન તમે કાર્ય નહીં કરી શકતા। એક પેલા ચોરો ચપાટા જે ભાજપના દલાલો છે, કાર્યકર્તા છે, એના ઈશારે ક્લાસ 1 અધિકારી હોય, ક્લાસ 2 અધિકારી હોય, ક્લાસ 3 અધિકારી હોય, PSI, PI, DYSP, SP ને પણ આ લોકો આંગળીના ટેરવે નચાવતા હોય તો તમારી ઇજ્જત હું ભાઈ? થોડીક તો શરમ કરો। તમારી ખાકી વર્દી જે તમને તમારા પરસેવા, મા બાપના પરસેવાથી તમને જે મળી છે એની તો ઇજ્જત કરો તમે, નહીં કે તમને ભારતીય જનતા પાર્ટીના આશીર્વાદથી વર્દી મળી છે ભાઈ। અને અપહરણ થયું છે, તમે ત્યાં જોવો છો, મુખ બધિર થઈને તમે જોવો છો ત્યાં, અને શરમ આવી જાય। ભારતીય જનતા પાર્ટીના ટોચના ઉપલા નેતાઓ, તમે કયું ઇલેક્શન લડીને તમે જશ્ન મેળવો છો? જશ્ન કઈ રીતે મેળવ્યું તમે? થોડીક તો શરમ કરો પંચાયતી પાર્લામેન્ટના નેતાઓ। તમે હામી સાથીએ લડો ચૂંટણી તો તમને ખબર પડે। તમને આ વખતે લોકો છે ને તમારા પાટિયા પાડી દીધા છે। હજી 2027 આવે છે, જોજો તમારી હાલત કેવી થાય છે। મોડા દેખાડવાને લાયક નહીં તમે રહેવાના। હું તમે મેળવ્યું છે? તમે કઈ જીત્યા જ કંઈ છો કાલે? તમે તો અપહરણ કર્યું છે। આમ આદમી પાર્ટીના 13 સભ્યો તો ગેરહાજર રહ્યા છે। કયા કારણોસર હું છે એ તમે જવાબ કયા